મહીસાગરના બાલાસિનોરમાં બની છે અમદાવાદ જેવી જ ઘટના। વિદ્યાર્થીએ જ કર્યો વિદ્યાર્થી પર હુમલો। તળાવ દરવાજા પ્રાથમિક શાળા બહારની આ ઘટના। ધોરણ 8ના વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થી પર હુમલો કર્યો। સામાન્ય ઝઘડામાં ચપ્પુના ઘા મારવામાં આવ્યા। ઈજા પામનાર બાળકની હાલ સારવાર ચાલી રહી છે। ઇજાગ્રસ્તના પિતાએ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે। એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી પર હુમલો કરતા વાલીઓમાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। બાલાસિનોરની આ ઘટના છે। ચપ્પુના ઘા મારવાનો પ્રયત્ન કર્યો હતો। હાલ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો છે। નિશાળમાં છોકરા કઈ લડ્યા હશે, કઈ સ્કૂલ છૂટી તારે સ્કૂલની બહાર ઝાંપાની બહાર કઈ શું બબલ થઈ। હવે એકબીજાને થયું એવું કે છરી પેલા છરી મારી દીધી 4-5 ઘા। એ બાળકોની વચ્ચે શું ઇસ્યુ હોય હવે જાણવા મળ્યું નથી। પણ નાના બાળકો છે, મસ્તીનું જ ઇસ્યુ હોય એમનું તો। 13 વર્ષના 2 બાબા છે। આ ફરિયાદ કરી છે, પોલીસ સ્થળ પર આવી ગઈ હતી, એમને દવાખાને લઈ ગયા, શિક્ષકોને બધા દવાખાને લઈ ગયેલા, પોલીસવાળા લઈ ગયા બધા।